હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની. કેમ છો બધા? મજામાં જ હશો. અને આજે તો જો હજી હે ને વહેલી સવારની ગુડ મોર્નિંગ થઈ છે, તો બધાને ગુડ મોર્નિંગ. અને જોયો હે ને અમે આમાં અટાણમાં ત્યાં મારા પાછળના ડેલામાં હે કે જ્યાં અમે બધી અમારી આ ભીહુંને બાંધીએ એ બધું હે. જો અટાણમાં એની બધાની ખાવાનું ચડે ગયું, તો એનું ખાવાનું કામકાજ ચાલુ છે. અને મારે કરવાનું છે થોડું કામકાજ કે આજ તો અટાણમાં જો કે હે ને એકદમ ઝાકરે બહુ આવી. જો પાછળ દેખાય જ એકદમ ફૂલ ધુમ્મસ છે, કંઈ દૂર સુધી કંઈ દેખાતું નથી. હું કે હગ્યા તો એ એક છે કે અટાણમાં ગરમી આજ તો બહુ એકદમ ફૂલથી થાય, એકદમ જોરો શોરોથી ગરમી એવી છે. અને ઝાકર આવી એટલી પડી છે, એ પણ એવી એકદમ ફૂલથી તડકો પડી છે. જ્યારે ઝાકર આવે ને ત્યારે ફૂલ તડકો પડે એવું બધું હોય. તો મારે અટાણે આથી કામકાજ ચાલુ કરવાનું હતું કે ભાઈ ભીહુંનું બધું થેગું હાર મેં વહેલા ઉઠીને દોઈ લીધી, વાહિદા કરી લીધા ને એને ખાવાનું આપી દીધું. એ એક કામ રેડી થઈ ગયું. પછી મમ્મી દૂધ દેવા ગયા છે અને મારે વારવાનું છે. હું આગળનું વેસલું ફર્યું છે એ વાર લીધું. અને એના પછી પહેલા નંબરનું અમારે જે ફર્યું આવે એ રૂટીન મારે એ ફર્યું વારવાનું છે. પણ એના પહેલાં હું કાલે અહીંયા આવી હતી ને આ પછવાડાની ડેલામાં, તો મારે આઈથી જ એક જરાક છે ને વીખે નાખ્યું આમાં બધું સેટિંગ જે મારે કરેલું હતું તો એ પણ મારે આજ કરવાનું થાય કે આજ વાડીએ કંઈ કામ ને. તો હે ને આમાં જો અમે અહીંયા બધું આ ગાર્ડન અમારું મિની ગાર્ડન છે. તો એમાં જો અહીંયા થાંભલી છે ને, અહીંયા બધું થાંભલી સરખ્યું જ ખોડેલું થયું કે કદાચ ને ભીહું તોડાવે કરાવે ને તો ડાયરેક્ટ આમાં પડે નહીં. તો હું કાલે અહીંયા બખાઈમાંથી કાતરા પડવા આવી હતી. હમણાં તો દ્રાક્ષનો વેલોની મેં એકદમ મસ્ત સડે ગા હેવ દ્રાક્ષની સિઝન આવી છે. એ કાતરા પડવા આવીને તો મારો પગ છે અહીંયા વાયરમાંથી આ પડ્યો ને તો થાંભલી જરા કટકે ગઈ હતી. એ એક કરવાનું મારે થાય કામ જ ને. આ ભીહુંની જો અમી હે વાડીથી જે અમારું ખડ લેવા હતા ધોરિયાઓમાંથી વાઢેન એને નાખ્યું તો એકદમ મસ્ત ખાય ને. આજ જરા ખીલા એકદમ લીલા એવા થેગા ઝાકર આવી હતી. બાકી જે વાહિદા નાખવાના ઉતાઈ આપણી ઉકળો અમારે આની આ છે તો મેં નાખી દીધા. બધા જે કરવાનું હતું મેં મમ્મી હર મેં વહેલું ઉઠે ને એવું બધું કામ હું મમ્મી બે ભીહુંનું વહેલું પતાવી દઈએ હતી. એ એક કામ વૈસીથી નીકળે જાય. પછી ખાલી ઘરનું કામ કરવાનું રહે. હમણાં બધું ભીહુંની જો એટલી બાંધ્યું વાથી આ તો બીજી છે ઓલી માથા પારે છે ઓલી પહેલી બીજી ના 3 ને એક જો ઓલા ખીલે બાંધી. શિયાર ભીહું હર મેં દોવાની હોય તો શિયાર ભીહું દોવે ને એને નાખે નીરે વાહિદા કરે ને બધું ફ્રી થઈ ગયા. પાછું હમણાં કામ છે કે અમારે છે ને બીજા નંબરમાં એ વાત કે હમણાં અમારે પાણી બહુ નથી આવતું, તો પાણી નહીં પીપિયા પડે. આ ટાંકો એ પણ ખાલી છે એકદમ મેરું બેરલ છે. એ તો અમારે વસલા ડેલામાં છે ને ઊંડો ટાંકો કરાવેલ છે જમીનમાં, તો એમાંથી પછી હિસે એને ભરે ને અહીંયા નાખીએ અને ભીહુંને પીવરાવીએ કે ભીહુંના છે ને પૂરા ન થાય, એના ખાવાનામાં પેટ ન ભરાય ને પાણી પીવામાં ન ભરાય. તો એ બધું હતું. બાકી આ અમારું વસલું ફર્યું છે એ પણ એકદમ ક્લીન થયું, મસ્તનું વારે સોરે લીધું મેં સુપર જો થયું ને. એવા ઢેગલો પીડ્યો એ ભરવાનો છે મારે ને. અહીંયા મરીસા પીડ્યા ઉતાર્યા હતા એક દી, એ વેસ્ટેજ છે તેને નાખી દેવાના છે એવું બધું છે. બાકી એ વાગળનું મોગળનું ફરી વારવાનું હોય ને હંજારી પોતા કરવાના છે, બસ એ કામ છે ને. નાસ્તો પાણી કર્યું તો ઠામ વિસરવાના થાય. બાકી ત્યાં એટલું બધું કંઈ છે નહીં કામ. હજી અમારા ધર્મિષ્ઠાબેનને સૂતા ત્યાં સુધી સારું છે. સૂતી હોય એટલી ઘડી કંઈ ન ઉપાધિ હોય, પછી ઉઠે એટલી તારે ધમસકરીઓ ને ડેકારો હોય તે જ્યાં સુધી સૂતી હોય ત્યાં સુધી બધું કામ થઈ જાય. એટલું સારું કહેવાય. ત્યાં બધા બાણાનો અટાણમાં બંધ રાખીએ ને કણાથી બધા તડકો એકદમ આવે તો ઘરમાં ગીરે જાય. આ ઘરનું બાવણું પણ વચ્ચે બંધ જ રાખ્યું તે સૂતી તે એવું મારે છે. એ આ પહેલા નંબરનું જો આ ફરિયામાં જે પૂછો ને બધું છે. ગુલ્ફીન કાલે ખાધી હતી તો એ બધા ફરિયાને વારવાના છે. પછી મોરલાઈ નાસ્તો પાણી કરે એને સવારમાં અમે આ સપરા ઉપર નાખીએ ખાવાનું, દાણા નાખી દઈએ તો એ નાસ્તો પાણી કરે ને એને ઉપર સળે ગાહે એવું. પાછા કાલે સવારે આવી છે. જો રોટલો પીડ્યો હોય તો રોટલો નાખીએ કે રોટલો છે વધારે ખાય, રોટલો ન હોય સાંજનો તો પછી રોટલી નાખી દઈએ, કે ઘઉં હોય તો ઘઉં ને બાજરોની ચીસણ હોય એ નાખી દઈએ. પછી રાવણાની હેઠે ત્યાં પાણીની કુંડીઓ ભરેલ છે આંબરી હેઠ, તો ત્યાં જઈને પાણી પીએ લઈ એવું બધું હોય. ને બાકી એવું મારે કરવાનું છે આ ફરિયાનું કામકાજ વારવા સોરવાનું છે. અને પછી નિરાયતે આગળ બધું ઘરનું કામ જે કરતા જાય હોય તમે બધાની પર દેખાડ્યું તો બિનારી ચોપલોગમાં. જો આ ફર્યું છે ને મેં વારવાનું તો સવારે 7:30 વાગ્યાનું ચાલુ કીધું હતું. ઓલી કોરાથી બધાય વારતા આવે ને છેલ્લે અહીંયા હું ખોટી થઈ હતી ફરિયામાં. તો આમાં પછી થયું કામ ખબર જો એકદમ અટાણ તડકો ધૂમ થેગો કે હું આ ઘણી કહેતી હતી કે અમારે હમણાં પાણી નથી આવતું, પાણી નહીં પીપિયા બોલે. તો હજે તો એટલું મેં ખાલી કે લીધું ને આ ફર્યું વારવા પૂગે રહી ને તાતા પાછું પાણી આવ્યું. એ પાણી આવ્યું ને તો પાણી ભરવામાં પાછા થેરિયા ખોટી તે ભીહું પાણી કીધું બધાય પીવાના ઠામ બધાય વિસરે ને ભર્યા પાણી ના ને એવું બધું કર્યું ને એમાં લાગે ગઈ વાર. આ ફર્યું પછી રેગું બાકી
ને ઘરનું બધું કામ મૂકી દીધું કે ભાઈ એક તો એટલે ડિમાન્ડમાં પાણી આવ્યું તો પેલા પાણી ભરેલી હે ને બીજું બધું કામ હે તો પછી પણ થાય. આ પૂછો તો કઈ ભાગે જવાનું હે નહીં કે કોઈ આવે ને કરે ન જાય. બસ જો એવું હતું. આ અમારે ધવે ભાઈ કાલે ગુલ્ફી ખાધી હતી. આ ગુલ્ફી હે એવું બધું હે. તેવા ફરી વાર નાખે ને પછી ઘરનું બધું કામ થાય ધીરે ધીરે હંજવારીને પોતાને નાસ્તો પાણી રટાણ મેં ઉઠે કરે લીધા. અમારા સાહેબ ને ધર્મિષ્ઠાન ઉઠે ગાતા હતી તે પછી ઠામ વિસરવાના હે નજાત શાહ નું પણ મોડું થયું તે શાહે કરવાનું બાકી હે હજે એવું બધું હે ને. આજો અમારા ધર્મિષ્ઠા હમણાં લેસન ને બહુ કરે ત્યાં બધા કાગળિયા બધા ઉડાડે એવું બધો આપડી વારે ને કચરો ભેરો કરે ને નાખી આવીએ ઉકડામાં. જો મેં ફરી વારે ને કુસો ભરાઈ લીધો હો ઉકડામાં ને આથી તો હે ને અમારે એટલામાં તાજો આંબરી હે ને અમાર મસ્તી ને આવી આમ આંબરા જે એકદમ જોરો સોરો થી આવ્યા એ કાયમ ખીર્યા રાખીએ તે કાયમ વારે વારે ને ભીરા રાખવાનું. હજુ તો કાસા હે તે બહુ નથી એટલા ખરતા પાકે ચાહે એટલે હારામ હારા એવા ખરી હે એટલે એને ભરે ભરે નાખા રાખવાના ઉકળામાં કે કેટલા આંબરા ખાવાના હોય નહીં તો એ બધું હતું એવું કુસો અમે ભરી લીધો આને ઉકળામાં પધરાવે આવા અને પછી બીજું બધું આગળ ઘરનું કામ કરીએ. એ છે ને બપોરની તૈયારીઓ થતી આવે તે મેં આ ઘણી હે ને ભેહુની બદલાવે હીરે ઢારિયામાં પૂરે દીધી બથીની અને ખાવાનું નાખી દીધું મોગોટું નાખવાનું હતું ને હેવ ખાવાની તૈયારીઓ કરવાની હતો. ખાવામાં પહેલાં તો હે ને અમારે જો આ રતારું હે મોટા મોટા ત્રીજું તો આમાં હવા હે એની એવડું મોટું હે ઉપાડવાની ટ્રાય કરા કદાચ ને ત્રણની કંઈથી ભેર આવી જાય તો હેઠાથી નહીં આવે પણ જો અહીંયા એટલા હે આવા 3 રતારું હે એ 3 રતારુંની મારે હે ને હું આ કુકરને અહીંયા લેતી આવી તો ભરે ને એમાં પછી હે ને બાફા મૂકવાના હે ને પછી આજ અમારે હું ને ધર્મિષ્ઠા ને મનસાબેન અમે 3 જ ઘેર હે. મમ્મીની ને અમારે સાહેબની જરાક કામ હતું તો એ બારી ગામ ગયા તો એ ઘેર ને તો ટાણે એટલે બપોરે પહેલાં રતારું બાફે નાખીએ અને પછી બપોરામાં રોટલો પીડ્યો હાંજનો ને થોડીક રોટલી હે તો એને બધાને મિક્સ કરીને વઘારે નાખ્યો એટલે અમારે એકલા હોય એટલી હાલે તે એવું બધું કરવાનું છે તે ભાઈનું જે ખાવાનું વધુ એ વેસ્ટ ન જાય ને અટાણે ઉપયોગમાં આવે જાય ને અમારે સુલો હંધરોપો નહીં એટલે ગેસ ઉપર રોટલો વઘાર નાખ્યું અને ગાજર બાફવા મૂકે દાર રતારું હે તો પછી બપોર પછી ખાવા થાય જ્યારે ભૂખ લાગે તાર ને જો મેળાવી છે ને ફ્રી હે તો હીરો બનાવી નાખ્યું ગાજરનો તો મજા આવે ખાવાની આનો હીરો. બાકી બસ જો એવું ધીરે ધીરે હાલે ત્યાં ઘણી બસ એવું ખાવાની તૈયારીઓ કરી લઈએ થોડું થોડું બપોરનું બધું એટલું બનાવવાનું છે જરા જરા ને પીવું પાણી કરવાનું છે એ બધું કરે ને નવરા થઈ જાય એટલે પછી કંઈક નથી એના કરવાના હે આજ ત્યાં. જો તો ઘરનું બધું કામકાજ કરી લીધા પછી હું ને ધમો ભાઈ બેને વિરાવું તા બેઠા બેઠા તો જો તમે ભાઈ પણ મસ્ત ડ્રોઈંગ કીધી દેખાતા ધમા તારી હા જોવો તમે ભાઈ કીધું અને હું પણ ફ્રી હતી તો મળી મળે ગો આ કોણ અમારે ફ્રીજમાં પીડ્યો તો આજ મેં એનો ઉપયોગ કરી જ નાખ્યો ફાઇનલી તો મેં પણ બનાવી લીધી મસ્તીની મહેંદી મારા હાથમાં કેવી બની બધા કોમેન્ટ કરજો કારણ કે મને બધું થોડું થોડું તફાવે હજ કે આપણે આપણા પૂરતું કરે હગ્યા તો એકદમ સુપર ડુપર મેં મહેંદી બનાવી લીધી તમે ભાઈ એના હાથમાં બનાવી ધમા બતાવી ધમાના હાથમાં પણ અમે એક દી કીધી હતી જો આ રહી એ પણ અમે આમાં જરૂર આ વિડીયોમાં જોઈન્ટ કરી હું ધમો એવા જ નેવરા બેઠા હોય એટલે કારનામાં બે કરીએ અને રતારું ગાજર બાફવા મૂક્યા હતા તો બફાઈ ગયા તો અમારો ધમો ભાઈ છે એમાં ગુલ્ફીનું હાઠીગડું લગાવે ને મસ્ત માટલા ગુલ્ફી જેવું કરે ને પછી ખાઈ એમાં એવું બધું હતું અને મનસાબેન બનાવે રોટલાનું શાક વઘારેલા તો થઈ જાય પછી જમેલી હતા તમારી મહેંદી પણ સુકાઈ જાય. બાકી બસ મળશું નવા વિડીયોમાં હજે તો હું તમને આગળ બતાવવા રોટલાનું શાક થઈ જાય એટલી પછી અમે જમેલીએ. હા જોવો પાછળ એકડા બગડાને ABCD અને આગળ મહેંદી દોરી જો ધમાભાઈની મહેંદી પણ કેવી છે કોમેન્ટ કરજો અને સાથે સાથે મારી મહેંદી કેવી છે એ પણ કોમેન્ટ કરજો. કાંઈ બરાબર ને તારી મહેંદી દેખાય હાથમાં ઉતરી ગયા અરે એના હાથમાં દોરી તો અમે એ પણ હું આ વિડીયોમાં મૂકી દઈ બધાને જોવા માટે ને બાકી મેં પણ આજ દોરે નાખી કારણ કે કદુકનો કોણ પડ્યો હતો વાડિયું હોય તે ફ્રી ન હોય કામમાંથી એટલે મને પરવાર ન આવતી પણ આજ ફાઇનલી પરવાર આવે ગઈ તો અમે કરી નાખી ને ભીહોનું બધું કામ થઈ ગયું હેવ રેડી તો બસ ગોડ આ મામી દીકરી બે હે ઈ મહેંદી કરવા બેહી ગયું મને ઈ નથી કહેતી કે આલે માસી કરે લે ઈ મહેંદી જોતા જામ્યો તી બે જણીઓ કોઈની કહેવાય નહીં સાનું મોનું એકલું એકલું કરી લેવાય મહેંદી અમારે મહેંદી કીધું કે કરવી હતી પણ પરવાર જ ન આવતી દાજતા પછી હાવ ફાઇનલી ગોતે જ લીધી પરવાર. હા તાના મણીતી નો ક્યું કે માસી હાલ મહેંદી કરે લઈ કોઈની કહેવાનું ન હોય સાનું મને કરવા માંડવાની હોય મહેંદી કહેતા હા આ ઘણી મસ્તીની કરેલી હું કે દે આખી મસ્તીની કરી હા
ફૂલડું આખા હાથમાં કરી દેવું તો અડધી કલાક ખસવાય ખાવ શાંતિથી. આગળ થઈ ગયા હે ને એટલે આખી દેખાડી હું પછી કેવી કરી છે. જાજી ઘડી તો નહીં રે હગીએ પહેલા વિના જેવી થાય એવી કાંઈ તમે હમણાં જોવા તા દિયો કેવી કરો. ફૂલડા કરીએ અમે તો ફૂલાન બીજું કરી વહેલીમાં તો ખરી પણ પછી હું હાથમાં હું કરી તો કોણ મારે નથી દેવાતા તો એ હાથમાં કરવું જોઈએ તો તારે પાછો એ કાળે ધોવે નાખી હાથ એ કાળે પાછો ધોવે નાખી. જો તો અમે હે ને બપોરાનું બનાવી લીધું કે આજે અમે એકલા જ હતા તો બહુ જાજુ કંઈ કરવાનું નહોતું. આ રોટલાનું શાક બનાવ્યું વઘારેલા. શાક બનાવ્યું આ મેં આ તમાભાઈ હાટું રોટલી તરેલ છે અને આ પરોઠું સવારે નાસ્તામાં કીધું હતું તો એને દહીં પરોઠું ખાવું હોય દહીં પરોઠું રોટલી ખાહે અને શાક છે ને રતાળું ગાજર થઈ ગયા છે. બફાય કાચા રહી ગયા હતા તો પછી બેસી હતી પણ મૂકી દીધી ચૂલે ને અમે કરી લઈએ બપોરા. અને એમની કરીએ